ઈસવીસન 1999નો એક પ્રસંગ છે કે રતન ટાટાની જે ટાટા કંપની હતી તે ખૂબ જ ખોટમાં હતી. ત્યારે બિલ ફોર્ડ નામના વ્યક્તિ કે જે ફોર્ડ કંપનીના માલિક છે તેઓએ ટાટા કંપનીને ખરીદી હતી અને અપમાનજનક શબ્દો વાપર્યા હતા અને કહ્યું હતું કે અમે તમારી આ કંપની કરીને તમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છીએ. જ્યારે 9 વર્ષ પૂરા થયા ત્યારબાદ ઈસવીસન 2008ની અંદર જ્યારે ફોર્ડ કંપની છે ને તે ખૂબ ખોટમાં હતી ત્યારે રતન ટાટાએ છે ને તેને એક પણ શબ્દ વાપર્યા વગર છે એ ફોર્ડ કંપનીની જે જેગવાર અને લેન્ડ રોવર જે બ્રાન્ચ હતી તે પોતે ખરીદી લીધી અને કંપની પર ઉપકાર કર્યો. ત્યારે બિલ ફોર્ડે તે જ શબ્દ વાપરી અને કહ્યું કે આજે તમે અમારી કંપની ખરીદીને અમારા પર મોટો ઉપકાર કરી રહ્યા છો. આમ બીજા કોઈ આપણને કંઈ કહી જાય તો તેનો જવાબ શબ્દોથી નહીં પણ કામ કરીને દેખાડવાનો છે.